નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે રિયલ સમાચારમાં। સમાચારોની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। ઉત્તર ગુજરાતમાં પૂરગ્રસ્તોને મદદ કરવા મોટી સંખ્યામાં આગળ આવ્યા શહેરીજનો। જરૂરિયાતમંદો માટે કાપડ અને અનાજની કીટ તૈયાર કરી રવાના। લિંબાયતમાં સાડી ફોલ્ડિંગના કોન્ટ્રાક્ટરના ઘરમાંથી રોકડા રૂપિયા 9 લાખ સહિત રૂપિયા 11.25 લાખની ચોરી। મોટા વરાછામાં પિતાને માવો અંબાવા જતા 5મા માળેથી નીચે પટકાતા પુત્રીનું મોત। અમરોલી કોસાડ આવાસમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા। 2 લાખના દારૂ ભરેલી 2 કાર સાથે 2ની ધરપકડ। ભાટેનામાં નોકરે કાપડની દુકાનમાંથી રૂપિયા 7 લાખની થાપ મારી। અને સુવાલી ગામના યુવકને બેફામ માર મારનાર હજીરાના પોલીસ કોન્સ્ટેબલો વિરુદ્ધ ગામજનોનું પોલીસ કમિશનરને આવેદન। સમાચારો વિગતે। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ વિસ્તારોમાં વરસાદે તારાજી સર્જી છે। સમગ્ર વિસ્તાર પૂરની ઝપેટમાં આવી ગયો છે। લોકો ઘર વિહોણા થઈ ગયા છે, ત્યારે બેઘર લોકોને સહાય આપવા માટે શહેરના તમામ લોકો લાગી ગયા છે। ઉત્તર ગુજરાતના અસરગ્રસ્ત લોકોને થોડી પણ મદદ કરવા માટે શહેરીજનો લાગી ગયા છે, ત્યારે આ રાહતની કામગીરીમાં મદદરૂપ થવા સુરત જિલ્લા કલેક્ટર મહેન્દ્ર પટેલે સંકલન શરૂ કર્યું છે। શહેરીજનો પૈસાથી માંડી કપડાં અને અનાજની કીટ તૈયાર કરી આ પૂરગ્રસ્ત લોકોની સહાય માટે આગળ આવ્યા છે। પૂર્ણા વિસ્તારમાં આવેલી વિવિધ સોસાયટીઓ દ્વારા અસરગ્રસ્ત લોકોની સહાય માટેની કીટો તૈયાર કરી કલેક્ટરને પરવાનગી મુજબ રવાના પણ કરવામાં આવી હતી। ગુરુવારે પૂર્ણા વિસ્તારના કોર્પોરેટરની આગેવાનીમાં સોસાયટીના પ્રમુખોની મીટિંગ મળી હતી, જે બાદ તમામ સોસાયટીઓમાંથી કપડાં, ગોદડા સહિતની વસ્તુઓ આપવાની તૈયારી શરૂ થઈ ગઈ હતી। જ્યારે એક વખત પૂરનો અનુભવ કરેલા શહેરીજનોએ સામે ચાલી કપડાં, ગોદડા અને અનાજની કીટ સહિતની વસ્તુઓ સાથે સહાય કરવા આગળ આવ્યા હતા। પૂર્ણા વિસ્તારની શિવશક્તિ સોસાયટી, રણુજાધામ સોસાયટી, ઈશ્વરનગર સોસાયટી, સીતાનગર સોસાયટી, ગીતાનગર માતૃશક્તિ સોસાયટી સહિતની સોસાયટીઓના લોકોએ પૂરગ્રસ્તો માટે કપડાં, અનાજ સહિતની ચીજોની સહાય કરી હતી। આ તમામ ચીજ વસ્તુઓને એક જગ્યાએ ભેગી કરીને તેને એક પેકિંગમાં તૈયાર પણ કરવામાં આવી હતી। આ રાહત કામગીરી મોટી સંખ્યામાં પુરુષો, મહિલાઓ તેમજ બાળકો લાગી ગયા હતા। આવેલી સહાયમાં કપડાઓને નાના મોટા તેમજ પુરુષ અને મહિલાઓના કપડાને અલગ અલગ કરીને વ્યવસ્થિત રીતે સહાયમાં જોડાયેલ લોકોને પેકિંગ કર્યું હતું, જ્યારે કેટલીક સોસાયટીઓમાં અનાજની કીટ તૈયાર કરવામાં આવી હતી। પૂર્ણા વિસ્તારના રહીશો ઉત્તર ગુજરાતના પૂરગ્રસ્તોની સહાય કરવા એક સાથે આગળ આવ્યા હતા। તેઓ દ્વારા તૈયાર કરાયેલા પેકેટ જરૂરિયાતમંદો સુધી પહોંચે તે માટે કલેક્ટર દ્વારા પણ કામગીરી કરી આ કીટોને રવાના કરવામાં આવી હતી। અશોકભાઈ, શિવશક્તિ સોસાયટી, રણુજાધામની સામે પૂર્ણા ગામ રોડ। અમારે અત્યારે અમારી સોસાયટીમાંથી આપણે જે સમગ્ર ગુજરાતની અંદર અમુક જિલ્લાઓ, અમુક તાલુકાઓ બાદ કરતાં જે તારાજી સર્જાય છે, ત્યાં જે કંઈ આફત આવી છે, કોઈને ખાવા પીવાનું વધ્યું નથી, પહેરવા ઓઢવાનું વધેલું નથી, તેના માટે અમે અમારી સોસાયટીમાંથી જે કાંઈ બની શકે તે યથાશક્તિ જે કાંઈ ઉઘરાવી આખી સોસાયટીમાંથી ઉઘરાવી અને અમે ત્યાં દાન માટે દેવા જઈએ છીએ। તો જરૂરિયાતમંદોને અમારે જે કાંઈ સહાય થાય તે અમે વિતરણ કરીશું। નીતાબેન વિપુલભાઈ, રણુજાધામ સોસાયટી। અત્યારે આપણે ગુજરાતમાં પાણી ભરાણું છે ને, એના હિસાબે આપણે કપડાની બધી તૈયારી કરી રહ્યા છીએ। જ્ઞાન તો મળે છે પણ કપડાં નથી મળતા, એટલે ગરમ કપડાં, ગોદડા બધું તે આપણે વ્યવસ્થિત તૈયાર કર્યું છે। 2 દિવસ ત્યાં સતત મહેનત કરીએ છીએ, પણ આ બધાને શેરી નંબરવાર બધાને તૈયાર કર્યા છે। એક શેરીમાંથી બધી બહેનો મહેનત કરે છે, આખા રણુજામાંથી। ઉત્તર ગુજરાતની તારાજીને જોતા ત્યાંના લોકોની હાલત ખૂબ જ ખરાબ છે, ત્યારે પૂર્ણા વિસ્તારમાં આવેલી શંકરનગર સોસાયટી, અર્જુનનગર સોસાયટી તેમજ સરિતા સોસાયટીઓના રહીશોએ એક થઈ ફૂડ પેકેટ તૈયાર કર્યા હતા, તેમજ કપડાની કીટો પણ તૈયાર કરી હતી। પૂરગ્રસ્તોને સહાય કરવાની વાત આવતા જ ત્રણેય સોસાયટીઓના અબાલ વૃદ્ધ સૌ સહાય કરવા માટે તૈયાર થઈ ગયા હતા। આ જરૂરિયાતમંદ લોકો માટે સોસાયટીના રહીશો દ્વારા ગુંદી ગાંઠિયાના ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા હતા। આ કામગીરીમાં 500થી વધુ યુવાનો જોડાઈ ગયા હતા અને અસરગ્રસ્તોને માટે કીટ તૈયાર કરી હતી।
ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠાની અંદર જે પૂરગ્રસ્ત લોકો છે, પૂરના પાણીના હિસાબે જે લોકો ઘર વિહોણા થઈ ગયા છે એ લોકોના માટે થઈને આજે અહીંયા અત્યારે અમે આજે બપોરે ગીતાનગર સોસાયટીમાં અમારા વિસ્તારના પ્રમુખોની મિટિંગ બોલાવેલી હતી કે જે સોસાયટીની અંદરથી એ લોકોને ઓઢવા માટે, પહેરવા માટેના કપડાં કે પાથરવા માટેનું ઓઢવા માટેની જે કોઈ વસ્તુ જોઈએ તો દરેક સોસાયટી વાજ અલગ અલગ ભેગી કરવી અને અહીંયા ગીતાનગર બેની વાડીમાં એકત્રિત કરવી અને અહીંયા એના પેકિંગ કરીને એને ત્યાં પહોંચાડવાની છે. એટલે બપોરે મિટિંગ કરેલી હતી એટલે ત્યારે સાંજથી દરેક સોસાયટીમાંથી કપડાઓ આવવા માંડ્યા છે અને અત્યારે અહીંયા બધા સોસાયટીના બહેનો ભાઈઓ બધા ભેગા થઈ અને દરેક કપડાઓને અલગ અલગ કરીએ છીએ કે બહેનોના કપડાં અલગ, ભાઈઓના કપડાં અલગ, બચ્ચાઓના કપડાં અલગ એટલે આ પેકેટ કરી અને કાલે એને બનાસકાંઠામાં જે પૂરગ્રસ્ત લોકો છે એની સહાય માટે થઈને એ લોકોને મળી રહે એના માટે તેને મોકલવાના છે. સરથાણા ઓજલરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉત્તર ગુજરાતમાં પૂરગ્રસ્તોને સહાય કરવા માટેની સૂચના બાદ અદ્ભુત ઝડપી સહાય કામગીરી કરવામાં આવી છે. પૂરગ્રસ્તોની સહાય માટેની વાત આવતા જ ઓજલરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તાત્કાલિક સહાય કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. માત્ર 24 કલાકમાં 2000 અનાજની કીટ તૈયાર કરવામાં આવી હતી. આ કામગીરીમાં 50 પુરુષ અને 50 મહિલાની 100 લોકોની ટીમની જોડાઈ હતી. 24 કલાકમાં અદ્ભુત કામગીરીને કલેક્ટર મહેન્દ્ર પટેલ દ્વારા પણ બિરદાવવામાં આવી હતી. આ 2000 અનાજની કીટોને ટ્રકમાં ભરી ઉત્તર ગુજરાતમાં આવેલ પાટણ અને બનાસકાંઠા વિસ્તારમાં પૂરગ્રસ્ત લોકોની જરૂરિયાત માટે મોકલી દેવાય છે. આ ટ્રકને કલેક્ટર મહેન્દ્ર પટેલ દ્વારા લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવી હતી. સુરતવાસીઓ દ્વારા પૂરગ્રસ્તો માટે અદ્ભુત સહાય કરવામાં આવી છે. ઓજલરામ ચેરિટેબલ ટ્રસ્ટ, સરથાણા જગતનગર, રાયઝોન પ્લાઝા, 201 નંબર. અમે કલેક્ટર સાહેબની સૂચના મળી અને 24 કલાકમાં 2000 કીટ તૈયાર કરી છે અને અહીંથી આજે કલેક્ટર સાહેબના હસ્તક જ અમે રવાના કરીએ છીએ. 2000 કીટ પાટણ જિલ્લાની અંદર, પાટણ તાલુકામાં અને બનાસકાંઠા જિલ્લાની અંદર અમે વિતરણ કરવાના છે. 2000 કીટ છે અને એમાં ચાવલથી તેલ, લોટ, ચોખા, ઘઉં બધું પૂરું જીવન જરૂરિયાત વસ્તુની કીટ બનાવી છે. આમાં 50 લેડીઝ છે અને 50 અમારા સાથી મિત્રો છે. 100 જણાની સખત 24 કલાક મહેનતને અમે આજે 2000 કીટ તૈયાર કરીને મોકલી રહ્યા છીએ. બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદથી જે તારાજી સર્જાય છે તેમાં લોકો ઘરથી માંડી સામાન પણ નાશ પામ્યો છે. ત્યારે પૂરગ્રસ્ત લોકોને મદદ કરવા માટે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના સુરત અને નવસારી જિલ્લાના કાર્યકરો દ્વારા આજે ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા હતા. તેમજ આ પૂરગ્રસ્તોને ફૂડ પેકેટથી માંડી તમામ પ્રકારે મદદ કરવા માટે ઠાકોર સેનાના કાર્યકરો લાગી ગયા છે. 25,000 ફૂડ પેકેટ તૈયાર કરી ઠાકોર સેનાની ટીમ ઉત્તર ગુજરાત જઈ જરૂરિયાતમંદોને મદદ કરશે. સાથે તેઓને જરૂરી એવી અન્ય ચીજ વસ્તુ પણ સાથે લઈ જઈ કરી શકાશે તેવી તમામ પ્રકારે ઠાકોર સેના દ્વારા મદદ કરવામાં આવશે તેવું ઠાકોર સેના સુરતના કન્વીનર દ્વારા જણાવાયું હતું. લિંબાયતની ઓમનગર સોસાયટીમાં રહેતા સાડી ફોલ્ડિંગના કોન્ટ્રાક્ટનું કામકાજ કરતા અંસારી પરિવારના ઘરમાંથી અજાણ્યો બારી દ્વારા નકુચો ખોલી રોકડા રૂપિયા 9 લાખ અને 9 તોલા દાગીના મળી કુલ રૂપિયા 11,25,000ની ચોરી કરી ગયો હતો. લિંબાયત પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ મૂળ બનારસના વતની અને હાલ ડુંભાલ ટેનામેન્ટની બાજુમાં આવેલા ઓમનગર સોસાયટીની ગલી નંબર 6માં ઘર નંબર 424માં રહેતા શકીલ સિરાજુદ્દીન અંસારી સાડી ફોલ્ડિંગના કોન્ટ્રાક્ટ હેઠળ કામકાજ સંભાળે છે. ગત રાત્રે પરિવાર મીઠી નીંદર માણી રહ્યો હતો તે વેળા મધરાત્રિના સમયગાળામાં તેમના મકાનની ખુલ્લી બારીની ગ્રીલમાંથી કોઈક સાધન વડે મુખ્ય દરવાજાનો નકુચો ખોલી ચોર ઈસમ ઘરમાં ઘૂસ્યો હતો અને કબાટની ચાવી વડે કબાટ ખોલી ડ્રોવરમાં રાખેલા રોકડા રૂપિયા 9 લાખ અને રૂપિયા 2 લાખના દાગીના મળી કુલ રૂપિયા 11,25,000ના દર દાગીના ચોરી કરી ગયો હતો. શુક્રવારે સવારે ચોરી મામલે જાણ થતાં આ ચોર
કોઈક જાણભેદુ ચોર દ્વારા કરાઈ હોવાની શંકા વ્યક્ત કરી શકીલ અંસારીએ લીંબાયત પોલીસ મથકમાં અજાણ્યા વિરુદ્ધ ચોરી અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી। शकील अंसारी, मैं 6 नंबर गली से बोल रहा हूँ, रूम नंबर 424 से। मैं रात को 1:30 बजे सोया, 3:30 बजे मेरी आँख खुली, गेट खुला हुआ था, कबाड़ में से पैसा 9 लाख रुपया और जेवरात 5 लाख 65,000 का। मैं देखा, फिर ऊपर गया, पापा मम्मी को सबको बोला, वो लोग आए, फिर उसके बाद सबको फ़ोन करा, धीरे धीरे आए, इतना सब सामान चोरी हुआ है। 9 लाख रोकड़ा था कैश और 5 लाख 65,000 का ये जेवरात था। चोर लोग किस तरह से अंदर घुसेंगे चोरी? ये तो अपने को मेरी आँख खुली तो तब तक सब जा चुका था। મોટા વરાછા સુદામા ચોક ખાતે આવેલા એપલ એપાર્ટમેન્ટમાં રહેતા અને એમ્બ્રોઇડરી યુનિટ ચલાવતા ગજેરા પરિવારની પુત્રીનું ગઈ રાત્રે 5મા માળેથી નીચે પટકાતા મોત થયું છે। આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો। પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર મોટા વરાછા એપલ એપાર્ટમેન્ટ ખાતે રહેતા પંકજભાઈ ગજેરા એમ્બ્રોઇડરી યુનિટ ચલાવે છે। તેમની પુત્રી પરી ધોરણ 10માં અભ્યાસ કરે છે। ગઈ રાત્રે પંકજભાઈ ગજેરા પોતાના ઘરેથી નીચે ઉતર્યા ત્યારે તેઓ માવો ભૂલી ગયા હતા અને તેમણે નીચેથી બૂમ પાડી અને પોતાની પુત્રી પરી પાસે માવો મંગાવ્યો હતો અને 5મા માળની ગેલેરીમાંથી માવો ફેંકવાનું કહ્યું હતું। પરી જ્યારે ગેલેરીમાં આવી અને માવો નીચે ફેંકવા ગઈ ત્યારે ગેલેરીની ગ્રીલને ટેકો આપવા જતાં ગ્રીલ તૂટી પડી હતી અને તેની સાથે પગ લપસતા પરી પણ 5મા માળેથી નીચે પટકાઈ હતી। અચાનક પોતાની લાડકવાઈ પુત્રી નીચે પટકાતા તેને બચાવવા માટે પંકજ ગજેરા દોડ્યા હતા, પરંતુ તેઓ પોતાની પુત્રીને બચાવી શક્યા ન હતા। બનાવ અંગે જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પરીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી। પરી ગજેરા ધોરણ 10માં ગજેરા વિદ્યાલયમાં અભ્યાસ કરતી હતી અને અચાનક તેનું મોત થતાં સ્કૂલમાં પણ શોકની લાગણી છવાઈ ગઈ હતી। અમરોલીનું કોસાડ એસએમસી આવાસ ગુનેગારો માટે અસામાજિક તત્વોનું સ્વર્ગ સમાન છે। ગુરુવારે સાંજે રાજ્યની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે તથા અમરોલી પોલીસ આવાસમાં દરોડા પાડી રૂપિયા 2 લાખની કિંમતના દારૂના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપી પાડી કુલ રૂપિયા 4 લાખની મત્તા કબજે કરી હતી। પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યની સ્ટેટ મોનિટરિંગ સેલ તથા અમરોલી પોલીસે આવાસમાં અલગ અલગ જગ્યાએ સંયુક્ત દરોડા પાડી દારૂ ભરેલી 2 કાર સાથે 2 ખેપિયા શરીફ કાલિયા અને અફરોજ પઠાણને ઝડપી પાડ્યા હતા। બંને પોલીસે સંયુક્ત તપાસ હાથ ધરી શરીફની કારમાંથી રૂપિયા 84,000ની કિંમતની 960 બોટલો કબજે લીધી હતી, જ્યારે અફરોજની કારમાંથી 1,21,000ની કિંમતનો દારૂ કબજે લીધો હતો। પોલીસે બંને ખેપિયાઓની પૂછપરછ હાથ ધરતા આ દારૂનો જથ્થો વલસાડમાં બસ સ્ટેન્ડ સામે રહેતા બાબા પાસેથી લાવ્યા હોવાની કબૂલાત કરી હતી, જેના પગલે અમરોલી પોલીસે દારૂના અલગ અલગ 2 ગુના નોંધી બંને ખેપિયાઓની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે। ઉધના ભાઠેના ખાડી કિનારા પાસે આવેલી કાપડની દુકાનમાં નોકરી કરતા એક મેનેજરે માલિકની જાણ બહાર દુકાનમાંથી રોકડા રૂપિયા 7 લાખ અને રેકોર્ડિંગ મશીનની ચોરી કરી નાસી છૂટ્યો હતો। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ન્યૂ રાંદે રોડ અલનૂર રેસિડેન્સીમાં રહેતા શાહનવાઝ ભાઠેના ખાડી કિનારાની બાજુમાં ન્યૂ આશીર્વાદ પાર્કમાં લકી ડ્રેસ નામની કાપડની દુકાન ધરાવે છે। શાહનવાઝભાઈની દુકાનમાં ઉધના હરિનગર 1 સ્થિત અંબર કોલોનીમાં રહેતો અશફાક મોહમ્મદ સફી મુલતાની મેનેજર તરીકે નોકરી કરતો હતો। તારીખ 20મી જુલાઈના રોજ રાત્રિના સમયે અશરફ મુલતાનીએ દુકાન માલિક શાહનવાઝભાઈની ગેરહાજરીનો લાભ ઉઠાવી દુકાનમાં મૂકેલા રોકડા રૂપિયા 7 લાખ અને રૂપિયા 7,000નું રેકોર્ડિંગ મળી કુલ રૂપિયા 7,07,000ની મત્તાનો માલ બેગમાં નાખી ચોરી કરી ગયો હતો। આ અંગે શાહનવાઝભાઈને ઉધના પોલીસ મથકમાં નોકર ચોરીની ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ગુનો નોંધી અશફાકને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। સુવાલી ગામના ચોરા પાસે ઉભેલા 5 યુવાનોને પોલીસે સાઈડમાં ઊભા રહેવાનું કહેતા એક યુવાને સાઈડમાં જ ઊભા છીએ, બસ આટલી વાતમાં હજીરા પોલીસ મથકના 5 કોન્સ્ટેબલોએ આ યુવાને પોલીસ મથક પર લઈ જઈ અત્યંત બેરહેમીપૂર્વક માર માર્યો હતો, જેના કારણે આ યુવાનને બાપ્સ હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી। સુવાલી ગામના રામદેવ પીરના મંદિર પાસે રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા હિરેનભાઈ અશ્વિનભાઈ આહિર બુધવારે રાત્રે તેમના 4 મિત્રો સાથે સુવાલી ગામના ચોરા પાસે ઊભા હતા, ત્યારે હજીરા પોલીસ મથકના 5 કોન્સ્ટેબલો રમેશ ગઢની, રમેશ ચૌધરી અને અન્ય 3 પહોંચ્યા હતા, જેણે સાઈડમાં ઊભા રહેવાના મામલે માથાકૂટ કરી હતી।
હિરેનના પિતરાઈ ભાઈ કપિલભાઈએ કહ્યું હતું કે કોન્સ્ટેબલ રમેશ ગઢનીએ હિરેનભાઈને પોતાની ખાનગી ગાડીમાં બળજબરીપૂર્વક બેસાડવામાં નિષ્ફળ રહેતા આખરે પોલીસની ગાડી બોલાવી પોલીસ મથકમાં લઈ જઈ બીજા માળે બંધ રૂમમાં હિરેનને અત્યંત બેરહેમીપૂર્વક માર મારવામાં આવ્યો હતો, જેથી ખાનગી હોસ્પિટલ બાદ ગુરુવારે સવારે બાપ્સ હોસ્પિટલમાં ખસેડાયો હતો। જ્યારે હજીરા પોલીસ કોન્સ્ટેબલ દ્વારા બેરહેમીપૂર્વક માર મારવાને લઈ આજે સુવાલી ગામના લોકોએ ભેગા મળી પોલીસ કમિશનર સતીશ શર્માને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। આ બનાવ બાદ સુવાલી ગામના લોકોએ હજીરા પોલીસના જવાબદાર કોન્સ્ટેબલો સામે સખત કાર્યવાહી કરવાની માંગ કરી હતી। પોલીસ સ્ટેશનના રમેશ ગઢવી, રમેશ ચૌધરી, અન્ય 3 પોલીસ કોન્સ્ટેબલ બરાબર છે ને હવે તો મને એવી શંકા પર જાય છે કે પીઆઈ સાહેબ પણ આમાં એ લોકોને સપોર્ટની ભૂમિકામાં દેખાઈ રહેલા છે, કારણ કે આ ઘટના બની હતી 26/7/2017ના રોજ રાત્રે 9:30 થી 10ના અરસામાં। હિરેન ત્યાં બાઇક લઈને ગામના બીજા 3 વ્યક્તિઓ સાથે ઊભો હતો ગામના ચોડા પર, ત્યારે આ રમેશ ગઢવી નામના કોન્સ્ટેબલ જે હજીરા પોલીસ સ્ટેશનમાં હજીરા ઉભા રાખીને એને માર્યો ને એની પોતાની ગાડીમાં બેસાડવાની કોશિશ કરી, હિરેનને ઉઠાઈ જવાની કોશિશ કરી, તો હિરેન નહીં બેઠો એમાં, એટલે પછી એણે પોલીસ સ્ટેશન ફોન કર્યો ને પોલીસ વેન બોલાવી। એમાં રમેશ ચૌધરી અન્ય 3 પોલીસવાળા આવ્યા, જબરજસ્તી હિરેનને ડબ્બામાં ઉઠાવીને લઈ ગયા, પોલીસ સ્ટેશન લઈ ગયા ને પોલીસ સ્ટેશનના બીજા માળ પર ગઈને એને અતિશય માર લાકડીના ફટકા દ્વારા, ધિક્કા મુક્કી દ્વારા અતિશય માર માર્યો અડધો કલાક સુધી ને હિરેન પછી બેભાન થઈ ગયો। હિરેન બેભાન થઈ ગયો તો એના ઉપર પાણી નાખ્યું ને પાછો એને ભાનમાં લાવીને પાછો માર્યો બરાબર। ત્યાર પછી એને કીધું કે આ બધું જે એને વાગ્યું, હાથમાં વાગ્યું, બધી જગ્યાએ વાગ્યું, માથામાં વાગ્યું છે, પગમાં વાગ્યું છે, બધી જગ્યાએ લોહી નીકળતું હતું બરાબર છે। એ લોહી પણ એના કપડાથી સાફ કરાવ્યું આ લોકોએ। પછી એની પાસે 2000 રૂપિયા માંગ્યા। એને કીધું કે ભાઈ તને અમે છોડી તો દઈએ છે બરાબર છે, પણ તું 2000 રૂપિયા આપી દે બરાબર છે, ને જબરજસ્તી એના ખિસ્સામાંથી કાઢી લીધા 2000 રૂપિયા પેન્ટના ખિસ્સામાંથી ને પછી એણે કીધું કે તું કોઈને કહેતો નહીં તો તારી પાછા ઉચકી લાવીશું ને પછી તને જાનથી મારી જ નાખીશું ને વધારે કરશે ને તો રમેશ ગઢવીએ એવું કીધું કે ભાઈ મારી વાઈફ છે ને એના દ્વારા તારી પર હું બળાત્કારની ફરિયાદ કરાવીશ ને તને ફિટ કરાવી દઈશ। તમે કાલે પીઆઈ સાહેબને ફરિયાદ કરવા છો? હાજી, એમાં પીઆઈ સાહેબને વાત એવી રહી કે સાંજના અમે પીઆઈ સાહેબને મળવા ગયા હતા બરાબર છે કે ભાઈ સાહેબ અમારી એફઆઈઆર ઓલરેડી અમે વોટ્સએપ દ્વારા તમને 12 વાગે જાણ કરી, 12:30 થી 1ના અરસામાં હિરેનના મોબાઈલથી વોટ્સએપ દ્વારા જાણ કરી દીધી છે, તો સાહેબ આપને એફઆઈઆરની કોપી મને આપવાની થાય છે। તો પીઆઈ સાહેબે પહેલાં તમને એવી વાત કરી કે કાયદેસરની કાર્યવાહી થાય છે બરાબર છે। અમને સાહેબ પર વિશ્વાસ હતો, લીંબાચિયા સાહેબ પર, કે કાર્યવાહી કરશે, તો પછી એમણે પછી ખોટું આ બધું લંબાવ્યા કર્યું, અમારા પર પ્રેશર કર્યું કે ભાઈ તમે આ વસ્તુ જે છે 2000 રૂપિયાની લાંચની વસ્તુ છે એ ખોટી લખાવો છો ને એ તમે દૂર કરો એના પર। તો હવે તો મને આટલું બધું થયા પછી બી અત્યારે હું સવારે હજીરા પોલીસ સ્ટેશન જઈને આવ્યો છું, છતાં મને એફઆઈઆર એ લોકોએ કોપી આપી નથી બરાબર। મને તો શંકા છે કે એફઆઈઆર એ લોકોએ નોંધી છે કે નથી નોંધી, એટલે અંતે મારે સીપી સાહેબને આ બધાને જ લઈને રજૂઆત કરવાની થાય છે, આવેદનપત્ર આપવાનું થાય છે। ખાસ રજૂઆત સીપી સાહેબ જોડે કરવાનો? બસ સીપી સાહેબની જે રજૂઆત છે કે ભાઈ આ નવા કોન્સ્ટેબલો જે અત્યારે ભરતી થયા છે બરાબર છે, જે રક્ષકની ભૂમિકા ભજવી જોઈએ અને તે હવે ભક્ષકની ભૂમિકામાં આવી ગયા છે બરાબર, તો એ સાહેબ એ લોકોના ઉપર સખતમાં સખત કાર્યવાહી કરે બરાબર ને પીઆઈ શ્રી લીંબાચિયા સાહેબને સૂચના આપે કે ભાઈ આવા અસામાજિક તત્વોને છાવડે નહીં। સુરતના વરાછા વિસ્તારમાં આવેલી એક દુકાનને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી રોકડા સહિત ₹4,10,000ની ચોરી કરી નાસી છૂટ્યા હતા। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર શહેરના અમરોલીના ઉત્તરાણ ખાતે આવેલ સિલ્વર પેલેસ એપાર્ટમેન્ટમાં સુરેશ ધરમશીભાઈ કાકડિયા પોતાના પરિવાર સાથે રહે છે અને વરાછાના અંકુર 4 રસ્તા પાસે આવેલ ટ્વિન ટાવર કોમ્પ્લેક્સમાં સંતકૃપા આર્ય નામની ઓફિસ ધરાવે છે।
રાત્રિ દરમિયાન અજાણ્યા તસ્કરોએ બંધ ઓફિસને નિશાન બનાવી ઓફિસની બહાર લગાડેલા સ્ટીલના દરવાજાવાળી જાળી તોડીને અંદર પ્રવેશ કરી ઓફિસમાં મૂકેલા લોખંડની તિજોરી તોડી રોકડા રૂપિયા 4,10,000ની ચોરી કરી નાસી છૂટ્યા હતા. બનાવ અંગે સુરેશભાઈની ફરિયાદના આધારે વરાછા પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. રિંગ રોડ મનીષ માર્કેટમાં આવેલી એક દુકાનમાં જોબ વર્ક કરતા એક વેપારી પાસે જોબ વર્ક કરાવી નાણાં નહીં ચૂકતે કરી રૂપિયા 56,47,000નો વિશ્વાસઘાત કરી બે વેપારીઓ સહિત કાપડ દલાલ ફરાર થઈ ગયા હોવાનો બનાવ સલાબતપુરા પોલીસ મથકે નોંધાયો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ અમરેલી જિલ્લાના મોણપરા ગામના વતની અને હાલમાં વરાછા એકે રોડ નંદપાર્ક એપાર્ટમેન્ટમાં આશીષભાઈ જયસુખભાઈ સાકરિયા રહે છે. ગત તારીખ 5મી ફેબ્રુઆરીથી જૂન 2017 સુધીમાં રાજસ્થાનના વતની ગણપતસિંહ ઝાલા, સજનસિંહ ઝાલા તથા કાપડ દલાલ ધનસિંહ ચૌહાણ વગેરેઓએ એકબીજાની મદદગારી કરી આશીષ સાકરિયાએ કે જેઓ પોતે જોબ વર્ક કરે છે તેની પાસે જોબ વર્ક મજૂરીથી કરાવી સમયસર પેમેન્ટ નહીં કરી રૂપિયા 56,47,000નો વિશ્વાસઘાત કરી ફરાર થઈ ગયા હતા. સલાબતપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વિશ્વ હિન્દુ પરિષદ સુરત દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બાબા બુઢા અમરનાથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજે 92 લોકોની ટીમ સુરતથી રવાના થઈ હતી. વર્ષ 2004થી જમ્મુ કાશ્મીરના પીઠ જિલ્લાના રામસુરિયા ગામમાં આવેલ બાબા બુઢા અમરનાથ યાત્રાના દર્શન માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ યાત્રાનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત આ વર્ષે પણ આયોજન કરી સુરતથી 92 લોકોની ટીમ બાબા બુઢા અમરનાથ યાત્રા માટે રવાના થઈ હતી. રમેશભાઈ ગોયાણી, વિશ્વ હિન્દુ પરિષદ સુરત શહેર અધ્યક્ષની જવાબદારી છે અને બાબા બુઢા અમરનાથ યાત્રામાં આ ધર્મપ્રેમી ભાઈઓને સંગઠન 92 જણાને લઈને અત્યારે યાત્રામાં જઈ રહ્યો છું. આ યાત્રા એના માધ્યમથી થાય છે કે જમ્મુ કાશ્મીરની અંદર લોરેન ઘાટીમાં તૃપ્તિ નદીની બાજુમાં બાબા બુઢા અમરનાથ આવેલા છે. પૂંચ જિલ્લામાં જે મંડી તાલુકાનો રામુસરી ગામ છે, ત્યાંના મુસ્લિમ ત્યાં ત્રાસથી હિન્દુ લોકો ઘર છોડી અને ભાગી આવતા હતા. એ ત્યાં કઈ રીતે ટકી રહે એના માટે વિશ્વ હિન્દુ પરિષદે 2004ની અંદર આ યાત્રા માધ્યમ બનાવી અને દર વર્ષે વધારેમાં વધારે લોકોની યાત્રા કરવા માટેનો સંકલ્પ કર્યો અને જઈ રહ્યા છે બધા અને આવે છે પણ હિન્દુ ધર્મપ્રેમી ભાઈઓ. આ વર્ષે પણ 92 લોકો અહીંથી છે, ભરૂચથી 350 લોકો છે. આવી જ રીતે ભારતભરની અંદરથી લાખો લોકોને લઈને જઈ રહ્યા છે વિશ્વ હિન્દુ પરિષદના માધ્યમથી, જે બાબા બુઢા અમરનાથ યાત્રા કરી રહ્યા છે. જય શ્રી રામ. હાલ સમય છે એક વિરામનો, પરંતુ એ પહેલા એક નજર કરીએ સૌરાષ્ટ્ર રાજ્યને દેશ વિદેશના મુખ્ય સમાચાર પર. કોંગ્રેસમાંથી વધુ 3 રાજીનામા, હજી 14 જેટલા એમએલએ ભાજપમાં જોડાઈ શકે. નવનીતના માલિકની કારમાં જ હત્યા, મંગાઈ હતી 5 કરોડની ખંડણી. સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો, આરોપ સાબિત ન થાય ત્યાં સુધી દહેજ કેસમાં ધરપકડ નહીં. લાલુ યાદવના વિરોધ વચ્ચે વિધાનસભામાં નીતિશ કુમારે જીત્યો વિશ્વાસ મત. અને અજીત ડોભાલે કરી જિનપિંગ સાથે મુલાકાત, જમ્મુ કાશ્મીરમાં દખલગીરીની ચીનની ધમકી. આ તમામ સમાચારો વિગતે જોઈશું, એ પહેલા લઈએ એક વિરામ.